નમસ્તે દોસ્તો, માર્ચ 2025 માં આપણે ઘટનાક્રમ દેખ્યો હશે, જેના ભાગરૂપે જસ્ટિસ વર્મા જેમને હટાવવા માટે સંસદની અંદર ઇમ્પીચમેન્ટ પ્રોસેસ મહાભિયોગ જેવી પ્રક્રિયા આવી છે. આપણને ખ્યાલ છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની જે પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાનો આધાર બંધારણના આર્ટિકલ 124(4) છે, જ્યારે હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાનો આધાર આર્ટિકલ નંબર 217 માં આપણને દેખવા મળશે. દોસ્તો, કયા કારણ આપીને પ્રસ્તાવ લાવી શકાય? તો કહી શકાશે ગેરવર્તણૂક, મિસબિહેવિયર, અસમર્થતા, ઇનકેપેસિટી કારણ આપી પ્રસ્તાવ લાવી શકાય. અહીંયા જજ ઇન્ક્વાયરી એક્ટ 1968 પ્રમાણે પ્રક્રિયાની શરૂઆત સંસદના કોઈ પણ ગૃહથી કરી શકાશે, પરંતુ જે ગૃહથી પ્રક્રિયાની શરૂઆત થાય છે, જેમ કે રાજ્યસભા, તો રાજ્યસભામાં 50 સભ્યોનો સહી કરી પ્રસ્તાવ હોવો આવશ્યક. અને જો પ્રક્રિયાની શરૂઆત લોકસભાથી થાય છે, તો લોકસભામાં ઓછામાં ઓછા 100 સભ્યોનો સહી કરી પ્રસ્તાવ હોવો આવશ્યક. વર્તમાનમાં તમને એપ્રોક્સ 145 સભ્યોએ સહી કરીને પ્રસ્તાવ આપ્યો છે, જે કન્ડિશન ફૂલફિલ થાય છે. અધ્યક્ષ પ્રસ્તાવનો સ્વીકાર કરે અથવા ન કરે. જો પ્રસ્તાવ નથી સ્વીકારાતો, પ્રક્રિયા સ્ટોપ, પણ સ્વીકારે છે તો ઇન્ક્વાયરી કમિટી, તપાસ સમિતિ 3 સભ્યોની રહેશે. આ 3 સભ્યોમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સીજીઆઈને પ્રાથમિકતા મળી શકે, હાઈકોર્ટના ન્યાયાધીશ, અન્ય કાયદાના નિષ્ણાત, અહીંયા ચોક્કસ જેમના પર આરોપ લાગ્યા છે એમને બચાવ પક્ષ મૂકવા માટેનો અહીંયા ચાન્સ મળી રહે છે. અને ત્યારબાદ બંને ગૃહની અંદર હટાવવા માટે કઈ બહુમતી મેળવવાની હોય છે? વિશિષ્ટ, જે અઘરી બહુમતી છે. શબ્દોમાં મેં અહીંયા લખી છે કુલ સભ્યોના 50% એટલીસ્ટ હાજર હોવા જોઈએ એ સમયે. સાથે સાથે મતદાન સમયે હાજર રહી મતદાન કરનારના 2/3 બહુમત મેળવવાનો રહેશે. આ 2/3 જે પરિણામ આવે એ 50%થી ઓછું હોવું જોઈએ નહીં. અને જો બંને ગૃહમાં વિશિષ્ટ બહુમતી પારિત થાય છે, તો રાષ્ટ્રપતિ જે તે ન્યાયાધીશને હોદ્દા પરથી શું કરે છે? દૂર કરે છે. તો આ થઈ આપણી બંધારણીય જોગવાઈ, જે આગામી એક્ઝામ માટે ખૂબ જરૂરી છે.